રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ લિમિટેડ દ્વારા CSR પહેલ હેઠળ કચ્છ જિલ્લાના ભીમાસર પ્લાન્ટ ખાતે એક પ્રેરણાદાયક અને માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જન્મજાત શ્રવણ શક્તિ ધરાવતા 50 દિવ્યાંગ બાળકોને આધુનિક AI ટેકનોલોજી આધારિત હિયરિંગ ડિવાઇસ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કલેક્ટર આનંદ પટેલ, SDM અંજાર સુરેશ ચૌધરી, અંજાર મામલતદાર તેમજ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના મંત્રી હેમેન્દ્ર જળસારી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માધાપર ખાતે આયોજિત હિયરિંગ એસેસમેન્ટ કેમ્પમાં કુલ 93 બાળકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 50 બાળકોને આ આધુનિક ડિવાઇસથી લાભ મળી શકે તેવું નિર્ધારિત થયું હતું. તે આધારે આ બાળકોને મફતમાં હિયરિંગ મશીનો આપવામાં આવ્યા હતા. આ હિયરિંગ ડિવાઇસ સ્માર્ટ બ્લૂટૂથ ટેકનોલોજી, લાંબી બેટરી લાઈફ તથા વ્યક્તિગત ઓડિયોગ્રામ આધારિત ડિજિટલ સાઉન્ડ પ્રોસેસિંગ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જે બાળકોને માત્ર સાંભળવામાં જ નહીં પરંતુ તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે રત્નમણી CSR દ્વારા છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચી કરવામાં આવતું કાર્ય અત્યંત પ્રશંસનીય છે અને અન્ય માટે પ્રેરણારૂપ છે. આ ઉપરાંત કંપની દ્વારા તાજેતરમાં 2500થી વધુ લોકો માટે આંખોની તપાસ, 225થી વધુ નિઃશુલ્ક ઓપરેશન્સ, 12 તળાવો અને 3 ચેકડેમનું ઊંડાણ તેમજ દિવ્યાંગોને સહાયરૂપ સાધનોનું વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમ અંતે મહાનુભાવોના હસ્તે હિયરિંગ ડિવાઇસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સર્વે ઉપસ્થિતોએ રત્નમણી CSRના કાર્યોની હાર્દિક પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં લાભાર્થી બાળકો, તેમના વાલીગણ, સ્પેશિયલ શિક્ષકો તથા અન્ય મહેમાનોની પણ વિશાળ ઉપસ્થિતિ રહી હતી. એક સામાજિક જે જવાબદારી છે એના ભાગરૂપે CSR અંતર્ગત આજે ખૂબ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમ હેઠળ લગભગ 49 જેટલા એવા બાળકો કે જેમને હિયરિંગ એડની જરૂરિયાત છે એમને લેટેસ્ટ ટેકનોલોજી સાથેના આધુનિક હિયરિંગ એડ અર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ તમામ જે બાળકો છે એ બાળકો પોતાનું ખૂબ સારું આ જે હિયરિંગ એડ આધુનિક ટેકનોલોજી સાથેના છે એની મદદથી શ્રવણ શક્તિ જે એમની છે એમને પ્રાપ્ત થશે, ત્યારે ખૂબ સારું ઉચ્ચ શિક્ષણ પણ એ લોકો પ્રાપ્ત કરી શકશે અને સામાજિક વ્યવસ્થાઓનો પણ ખૂબ સુંદર રીતે એ લોકો ભાગ બની શકશે. સાથે સાથે જળસંચય ક્ષેત્રે હોય, પર્યાવરણ ક્ષેત્રે હોય, એ ક્ષેત્રે પણ રત્નમણી પરિવાર તરફથી CSR એક્ટિવિટી ખૂબ સુંદર રીતે થઈ રહી છે. ત્યારે રત્નમણી પરિવારને પણ આ તબક્કે ખૂબ ધન્યવાદ પાઠવું છું. આજના આ કાર્યક્રમમાં અમે સ્પેશિયલ ચિલ્ડ્રન, જે દિવ્યાંગ ચિલ્ડ્રન કહીએ કે જન્મજાત જે લોકોને સાંભળવાની તકલીફ હોય એવા બાળકો માટે અમે સ્પેશિયલી બહુ હાઈ ટેકનોલોજીની છેવાડાના ગામ સુધીના બાળકોનો સર્વે કરીને એના દરેકને ઇન્ડિવિજ્યુઅલ બાળકને સાંભળવાની જેટલી ક્ષમતા છે એ ધ્યાનમાં રાખીને ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણેનું સેટિંગ કરીને એક ડિવાઇસ આપ્યું છે. જેમાં મુખ્ય ફાયદો એ છે કે આમાં કોઈ સર્જરી કરવાની રહેતી નથી. એટલે ટ્રેડિશનલી જે આપણે બધી ડિવાઇસ આપીએ એમાં સર્જરી છે ખૂબ મોંઘી છે. જ્યારે આ અમે આખા કચ્છ જિલ્લાના આવા જેટલા દિવ્યાંગ બાળકો આવ્યા અને હજી આવી રહ્યા છે એ બધા બાળકોને બહુ સંતોષકારક રીતે આ ડિવાઇસ આપી રહ્યા છે, જેનો અમને ખૂબ આનંદ છે. આની પાછળ અમે તરત જ મહેસાણા જિલ્લો આખો અને બનાસકાંઠામાં પણ કર્યું છે. એટલે રત્નમણીનો આ જે પ્રયાસ છે એ કદાચ આખા ભારતમાં એક એવી જ કંપની હશે કે જેણે 3 મોટા જિલ્લા એક સાથે કવર કર્યા. અને ધીમે ધીમે અમારું ધ્યેય છે કે જે અમે પર્યાવરણમાં જે કામો કર્યા છે ને જેને ભારતના છેક લેવલ સુધી અમે પહોંચ્યા છીએ, સેવ ધ સ્પેરોથી માંડીને પાણીના તળાવો કરવામાં, એવી રીતે આ પ્રયાસને પણ અમારે છેક સુધી ભારત વર્ષમાં કોઈ પણ બાળક સાંભળવાના લીધે દિવ્યાંગ ન રહે અને બધા બાળકોને આપણે મેઇન સ્ટ્રીમમાં પાછા મૂકી દઈએ, એ આપણો પ્રયત્ન છે. સાહેબે પ્રશંસા કરી એના માટે એમનો ખૂબ આભાર. પણ અમારે એટલું જ કહેવાનું છે કે આ પ્રકારનો આખું આયોજન અમે પહેલી વખત કર્યું છે. અમે કામ કરવામાં માનીએ છીએ, અમે આખો બદલાવ લાવવામાં માનીએ છીએ. અમારે કોઈકને કંઈક પાછું આપવું છે, સમાજને પાછું આપવું છે, દેશને પાછું આપવું છે. અમારે કશું જ જોઈતું નથી. અને પણ અમને લોકોનો આગ્રહ હતો કે આ કામને ઉજાગર કરો તો બીજા લોકો પણ ઇન્સ્પાયર થાય અને આ પ્રકારના કામ થાય, માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું. અને ખૂબ આનંદ છે કે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી આનંદભાઈ પટેલ, કલેક્ટર કચ્છ હાજર હતા. ત્યારબાદ અમારી સાથે ડિફેન્સમાં કે જે ડિફેન્સવાળા માટે અમે આઈ કેમ્પ કર્યો સ્પેશિયલી, અને છેક લખપતના 120 ગામો અને ભુજના 20 ગામોનો પણ સર્વે થયો આખો, અને 2500થી વધારે લોકોનો અમદાવાદ, ભુજ અને દિલ્હી 3 જગ્યાની સ્પેશિયલ ટીમો ડૉક્ટર્સની આવી
અને આખો જે એક્સ મિલિટરી મેન, એમનું ફેમિલી અને જે બીજા ગરીબ માણસો જેને જરૂર હોય એ બધા માટેની 225થી વધારે લોકોની સર્જરી કરી અને આ પ્રવૃત્તિ રત્નમણી તરફથી આખું ફંડિંગ કરવામાં આવ્યું. એના માટે અમે ડિફેન્સ ફોર્સિસનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને આવા સર્વે કામો અમે ફ્યુચરમાં પણ ચાલુ રાખીશું તેવી અમારી ભાવના છે. આજ રોજ રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપની દ્વારા CSRના નેજા હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના જે શ્રવણમંદ બાળકો છે એમને ખૂબ જ અદ્યતન ટેકનોલોજીના કાનના મશીન સમગ્ર કચ્છના બાળકોને આપવામાં આવ્યા છે અને ખૂબ જ ઊંચી અને મોંઘી કિંમતના આ મશીનો છે. આપણે વિચારીએ તો આપણે એમ થાય કે ગરીબ પરિવાર અને મધ્યમ પરિવારના વર્ગના બાળકોને જો એમના વાલીઓને આવા મશીન ખરીદવાની પરિસ્થિતિ ઊભી થાય તો લગભગ નથી ખરીદી શકતા. ત્યારે રત્નમણી કંપનીએ ખૂબ જ અદ્યતન ટેકનોલોજીના આ જે સાધનો છે એ આજે સમગ્ર કચ્છના તમામ જે શાળામાં અભ્યાસ કરતા આવા શ્રવણમંદ બાળકો હોય એમને અર્પણ કર્યા છે. હું ખૂબ જ આભાર વ્યક્ત કરીશ રત્નમણી કંપનીનો કે આવી CSR હેઠળ એક્ટિવિટીમાં સમગ્ર કચ્છને આવરી લીધું. નહીં તો કેવું થતું હોય છે કે CSR અંતર્ગત લગભગ જે જગ્યાએ કંપની કામ કરતી હોય છે એના આસપાસના 15થી 20 ગામોને આવરી લેતા હોય છે, પણ આ કંપનીએ સમગ્ર કચ્છને આવરી લીધું એ ખૂબ જ મોટી વાત છે. આટલું જ નહીં, આપને જો હું વિશેષ જણાવું તો ભુજ તાલુકાના માધાપરના એક બાળક છે જે આર્ચરી એટલે કે ધનુષ બાણમાં ખૂબ જ માહિર છે અને ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી એ બાળક આવે છે. એ બાળકે નેશનલ અને ઇન્ટરનેશનલ માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી એમને મેડલ પણ પ્રાપ્ત કરેલા છે. પણ એમના વાલીએ જૂનામાં ધનુષ બાણ લઈ અને એમને એમની જે રુચિ હતી એ પ્રમાણે એમને આગળ વધાર્યો. પરંતુ આ વાત જ્યારે લોકસેવા ટ્રસ્ટના માધ્યમથી રત્નમણી કંપની સુધી વાત મૂકવામાં આવી તો ઇન્ટરનેશનલ લેવલ સુધી એ બાળક રમી શકે એ પ્રકારે એનું 3.5 લાખ રૂપિયાનું ધનુષ બાણ પણ આજના આ કાર્યક્રમમાં એ બાળકના વાલીને અર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ કે વ્યક્તિગત રીતે અને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ સુધી જાનાર વિદ્યાર્થી પ્લેયર માટે આવું આર્ચરીની ખૂબ મોટી અને અદ્યતન ટેકનોલોજીની કીટ આપવી એ ખરેખર ખૂબ જ મોટું સેવાનું કાર્ય છે.